ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે અને ત્યારથી માંડીને દર વર્ષે આપણે 21મી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરીએ છીએ। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી શા માટે? તો કે દરેક માધ્યમની ભાષાનો સંસ્કૃતિનો વિકાસ થાય। હવે આપણે જોતા હશું કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું, હિન્દીમાં બોલવાનું, મોટી મોલમાં, મોટી દુકાનોમાં જાઓ ને તો એ જે આપનારો હોય એ પણ ગુજરાતી હોય, લેનારો હોય એ પણ ગુજરાતી હોય, પણ બંને વાતો કેમાં કરે? કાં તો હિન્દીમાં બોલે, કાં તો અંગ્રેજીમાં બોલે। કેમ? આ એક જાતનું સ્ટેટસ થઈ ગયું છે કે અંગ્રેજીમાં બોલશું તો આપણો ગટ પડશે અને આપણું સારું લાગશે। એ બધું બરાબર છે કે અત્યારે વિશ્વના ફલક પર ઊભું રહેવા માટે, હરીફાઈમાં ટકી રહેવા માટે અંગ્રેજી જરૂરી છે, પરંતુ માતૃભાષા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે ને એ ખરેખર કેટલું નુકસાન છે એ આપણને ધીમે પછી ખબર પડશે। માતૃભાષા એટલે એવી ભાષા જે માતાના ધાવણ સાથે બાળકને વારસામાં મળે છે। ગાંધી બાપુએ તો ત્યાં સુધી કહ્યું છે કે દરેક બાળકને માતૃભાષામાં કેળવણી મળે તો જ તે બાળકનો મૌલિક અને વિચારાત્મક વિકાસ આગળ વધે। તો આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિશે આપણી શાળાના નાના ભૂલકાઓ જે લઈને આવે છે એમના વિચારો એ આપણે સાંભળીએ। માતૃભાષાના શિક્ષણ ભાષાના તેની સાથે સંસ્કાર અને સંસ્કૃતિ પણ જતા રહે છે। માતૃભાષામાં શિક્ષણ બાળકોના પરંપરાગત અને સંસ્કૃતિમાં જતન કરે છે। તે બીજા કોઈ ભાષા શીખી શકતા નથી। આજે બધા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે। તે બાળકોના ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ હોતું નથી, તેથી તે અંગ્રેજી શીખી શકતા નથી। અંગ્રેજી શીખવા માટે ઘણી તકલીફો પડે છે। અંગ્રેજી શ્રવણ, કથન, વાંચન અને લેખન માતૃભાષાના 4 પાયાના કૌશલ્ય છે। ભાષા શીખ્યા ત્યારે એમ કહેવાય છે કે કોઈ વ્યક્તિ સાંભળીને સમજી શકે, બોલી શકે, લખી શકે અને વાંચી શકે, તે જ મહત્વનું। અભિવ્યક્તિના સાધન તરીકે માતૃભાષા અભિવ્યક્તિ એ માનવ સહજની જરૂરિયાત છે। કોઈ પણ વ્યક્તિ અભિવ્યક્તિ કર્યા સિવાય રહી શકતી નથી, પછી તે વાતચીત હોય, સંવાદ હોય, ભાષણ હોય, વ્યથા હોય કે કથા હોય। શાળામાં વક્તૃત્વ સ્પર્ધામાં કાવ્ય પઠન, કાવ્યગાન, નિબંધ લેખન, ચર્ચા, સાર લેખન જેવી પ્રવૃત્તિઓ માતૃભાષા દ્વારા માતૃભાષા રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિએ મનવા કરતા કહેલું છે કે માતૃભાષા એ માતાનું ધાવણ જ છે ને બાળકને માનું ધાવણ જ વિકસાવે છે, મજબૂત બનાવે છે। માં તે માં બીજા મન વગડાના વાહ અને આપણને જન્મ આપનારી બાની ભાષા અને માતૃભાષા એ અનાજ પકવીને જ પોષનારી અને વૃક્ષો વાંચનો કે સાંભળેલું આપણને યાદ રાખીએ માતૃભાષામાં છે। માતૃભાષાનું મહત્વ આજે બાળકોને અંગ્રેજી માધ્યમનો શાળામાં મોકલવાની એક ફેશન થઈ ગઈ છે। તેમાં પણ નાના મોટા શહેરના વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ આપવા આકાશ પાતાળ કરતો હોય છે। આવા સમય પ્રશ્ન થાય કે બાળકને માતૃભાષા દ્વારા શિક્ષણ આપે તો અંગ્રેજી ભાષા દ્વારા માતૃભાષા એટલે બાળ આ વાસણમાં આવેલી ભાષા, ઘરમાં જે ભાષા બોલતો હોય છે તે જ ભાષા બાળકની માતૃભાષા હોય છે। માતૃભાષા શિક્ષણ માતૃભાષા એટલે માતાની ભાષા। બાળકને માતા પાસેથી જે ભાષામાં મળે છે તે એની માતૃભાષા છે। આપણે જે આજકાલ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું લોકોને કહેતું લાગ્યું છે અંગ્રેજીની જરૂર છે, પોતાના બાળકોને માધ્યમમાં ભણાવવાનું મહત્વ છે। આપણે ઈચ્છા પૂરી કરવા માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ। હિન્દી મારી માસી તો ગુજરાતી મારી માં છે। શું દેશા તેને જોઈ લાગે છે માતૃભાષા દિવસે તે યાદ કરવામાં આવે છે। માતૃભાષાનું મહત્વ માતૃભાષા ખૂબ જ મહત્વ ધરાવે છે। તે આપણને આપણી રાષ્ટ્રીય ઓળખ સાથે જોડે છે। તે ભાષા કૌશલ્ય અને અભિવ્યક્તિનો પાયો છે। તે 21મી ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે। દ્વારા 1999માં વિશ્વ માતૃભાષા 21મી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે। વાત ગુજરાતી, જાત ગુજરાતી, બધી જ રીતે ભાત ગુજરાતી। જે બાળક ભાષામાં રહે છે તે ભાષા પહેલા સાંભળે છે અને ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે। ભાષા તો બધી જ ન્યારી
હાલના